અત્યારે જે જનરલ ચાલી રહ્યું છે તે શ્રવણ કરો ને. આ શું નવું ગૌ કથા શ્રવણ કરવાનું મનમાં વિચાર આવે છે કે આ ગૌ કથા શ્રવણ કરીને આપણને એવું તે શું પ્રાપ્ત થઈ જવાનું છે જે ગૌ કથા શ્રવણ ન કરવાથી કદાચિત પ્રાપ્ત ન થઈ શકે. આપણા મનમાં એવા અનેક પ્રકારના વિચાર આવે, પરંતુ આપણે પહેલા એ સમજવાની આવશ્યકતા છે કે જે પણ વ્યક્તિ ગૌ માતાની કથા નિત્ય પ્રતિદિન શ્રવણ કરે છે એ ક્યારેય ખાલી હાથ પાછો આવતો નથી. યદિ આપ ઘરે રહીને ટીવીમાં શ્રવણ કરો છો, મોબાઈલમાં શ્રવણ કરો છો અથવા ક્યાંય ગૌ માતાની કથા શ્રવણ કરવા માટે જાઓ છો તો આપ ખાલી હાથ પાછા ફરતા નથી, કેમ કે આપને પ્રાપ્ત થઈ જાય છે કંઈક એવું જેને પ્રાપ્ત કરવા માટે આપ નિત્ય પ્રતિદિન મહેનત કરી રહ્યા છો અને પ્રાર્થનાઓ કરી રહ્યા છો. જય શ્રી કૃષ્ણ. સર્વદેવમય સર્વતીર્થમય મુક્તિદાયિની ગૌ માતા કી જય. શ્રી गिरिराज धरण की जय. अपने अपने गुरुदेव की जय. श्री कामधेनु मात की जय. सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये. સુંદર સુંદર રૂપોવાળી, બહુ રૂપોવાળી ગૌઓ સદૈવ મારા નિકટ રહે, હું સદૈવ ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે અને મનુષ્ય દરેક સુખને પ્રાપ્ત પણ કરી શકે છે. આજ સુધી આપણે ઘણી કથાઓ શ્રવણ કરી હશે. ભગવાન શ્રી રામની કથાઓ શ્રવણ કરી હશે, શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાઓ શ્રવણ કરી હશે, ભગવાન શંકરની કથાઓ પણ અનેક શ્રવણ કરી હશે. પરંતુ આજ સુધી આપણે ગૌ કથા શ્રવણ કરતા હોઈએ અથવા કરવાના હોઈએ તો આપણા મનમાં એવો પ્રશ્ન આવે કે અત્યારે જે જનરલ ચાલી રહ્યું છે તે શ્રવણ કરો ને. આ શું નવું ગૌ કથા શ્રવણ કરવાનું મનમાં વિચાર આવે છે કે આ ગૌ કથા શ્રવણ કરીને આપણને એવું તે શું પ્રાપ્ત થઈ જવાનું છે જે ગૌ કથા શ્રવણ ન કરવાથી કદાચિત પ્રાપ્ત ન થઈ શકે. આપણા મનમાં એવા અનેક પ્રકારના વિચાર આવે, પરંતુ આપણે પહેલા એ સમજવાની આવશ્યકતા છે કે જે પણ વ્યક્તિ ગૌ માતાની કથા નિત્ય પ્રતિદિન શ્રવણ કરે છે એ ક્યારેય ખાલી હાથ પાછો આવતો નથી. યદિ આપ ઘરે રહીને ટીવીમાં શ્રવણ કરો છો, મોબાઈલમાં શ્રવણ કરો છો અથવા ક્યાંય ગૌ માતાની કથા શ્રવણ કરવા માટે જાઓ છો તો આપ ખાલી હાથ પાછા ફરતા નથી, કેમ કે આપને પ્રાપ્ત થઈ જાય છે કંઈક એવું જેને પ્રાપ્ત કરવા માટે આપ નિત્ય પ્રતિદિન મહેનત કરી રહ્યા છો અને પ્રાર્થનાઓ કરી રહ્યા છો. આપણા મનમાં વિચાર આવે કે ગૌ કથા શ્રવણ કરીને આપણને એવું તે શું મળી જવાનું છે કે જે શ્રવણ કરવાથી કદાચિત ન શ્રવણ કરવાથી ન મળી શકે. પરંતુ ગૌ કથા શ્રવણ કરવાથી મળે છે કૃપાનો દ્વાર. ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો દ્વાર છે ગૌ માતાની સેવા અને ગૌ કથા શ્રવણ કરવું. ગૌ માતાની કથા શ્રવણ કરવાથી આપણને મળે છે આપણા જીવનનો ભાગ્યોદયનો દ્વાર અને કૃપાનો માર્ગ અને ભગવાનનો ડાયરેક્ટ આશીર્વાદ. ભગવાનનો આપણને સીધો આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે કે ભગવાન જાણે આપણને સાક્ષાત રૂપે પ્રગટ થઈને આશીર્વાદ પ્રદાન કરતા હોય, કેમ કે ભગવાનને એવા ભક્તો અતિ પ્રિય છે જે ભક્તો નિત્ય પ્રતિદિન ગૌ માતાની કથાને શ્રવણ કરે છે અને જે ભક્તો નિત્ય પ્રતિદિન ભરપૂર ગૌ માતાની સેવા કરે છે. પોતાના મનથી, ભાવથી, શ્રદ્ધાથી, તન મન ધનથી યદિ કોઈ પણ ભક્ત ગૌ માતાની સેવા કરે છે અને ગૌ કથાને શ્રવણ કરે છે એવા ભક્તો ભગવાનને અતિ પ્રિય છે. આપ નિત્ય પ્રતિદિન પોતાના ઈષ્ટ દેવી દેવતાઓની આરાધના કરવા માટે, તેમને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા કરો છો. ચાલીસાના પાઠ કરવા, મંત્રોના પાઠ કરવા, સવારે પૂજા કરવી, અગરબત્તી કરવી, આરતી કરવી, સેવા કરવી, આપણા મનમાં જે પણ પ્રકારથી ભાવ હોય આપણે એ પ્રકારથી આરાધના પૂજા કરીએ છીએ. પરંતુ એ આરાધના અને પૂજાનો માર્ગ જ ગૌ માતા છે. ભગવાનને પ્રસન્ન કરવાનો માર્ગ ગૌ માતા છે. આપણા જે કોઈ પણ ઈષ્ટ હોય, ભગવાન, સુરાપુરા, ઠાકોરજી, માતાજી, જે કોઈને પણ આપણે માનતા હોય તેમની કૃપાને પ્રાપ્ત કરવાનો દ્વાર એ ગૌ સેવાથી થાય છે.
યદि તેમની કૃપા પ્રાપ્ત કરવી છે તો માત્ર અને માત્ર ગૌ સેવાથી જ પ્રાપ્ત થઈ શકે છે. આપણા મનમાં એકવાર વિચાર કરવાની વાત છે કે ભગવાન શ્રી કૃષ્ણએ રાજ્યનું ચયન સૌથી પહેલા કેમ ન કર્યું? રાજા બનીને જ સૌથી પહેલા કેમ ન પ્રગટ થયા? ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી પહેલા પોતાને રાજા ધીરાજ કેમ ન કહેવાના? કેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી પહેલા ચયન કર્યું ગૌ માતાની સેવા કરવાનું. પોતાને ગોપાલ કહેવડાવ્યા. આપણે તેમને ગોપાલ અને ગોવિંદના નામે ઓળખીએ છીએ. ગોપાલ અર્થાત ગૌઓનું પાલન પોષણ કરવા વાળો. સેવા ખાतिर गौ की ग्वाला बने नंदलाल, सेवा करो गौ मात की चलो कृष्ण की चाल. કે યદિ આપણે ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતાને પ્રાપ્ત કરવા છે, પ્રસન્નતાને પ્રાપ્ત કરવી છે, તો ભગવાન શ્રી કૃષ્ણના માર્ગ પર ચાલવું પડશે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન થઈને ગૌ માતાના પાછળ પાછળ ચાલી શકે, ગૌ માતાના પાછળ પાછળ દોડી શકે, તો શું આપણે ભગવાનના ભક્ત થઈને ગૌ માતાના પાછળ ન ચાલી શકીએ? શું આપણે ભગવાનના ભક્ત થઈને ગૌ માતાના ચરણોમાં ન રહી શકીએ? કેમ કે ગૌ માતાની સેવા કરવું અને ગૌ માતાની કથાને શ્રવણ કરવો એ જ એકમાત્ર માર્ગ છે કે ભગવાનની કૃપાને પ્રાપ્ત કરવું. ભગવાનની કૃપા યદિ આપ પ્રાપ્ત કરવા માંગો છો તો આજે નહીં તો કાલે, પરંતુ યદિ આપને ક્યારેય પણ સમજાય ગૌ માતાની કથાનો ભાવ અને ગૌ સેવાનો ભાવ જ એકમાત્ર એવો ભાવ છે જેનાથી આપણા ઈષ્ટ દેવી દેવતા આપણા પર પ્રસન્ન થઈને અઢળક કૃપા વર્ષાવે છે. જે પણ વ્યક્તિ નિત્ય પ્રતિદિન ગૌ કથાને શ્રવણ કરે છે, દુર્ભાગ્ય તેને સ્પર્શ કરી શકતું નથી. જે પણ ઘરમાં નિત્ય પ્રતિદિન ગૌ કથાનું શ્રવણ થાય છે તે ઘરમાં લક્ષ્મીનો વાસ પરમાનન્ટ રૂપથી બની જાય છે. સદૈવ રૂપથી લક્ષ્મી માતાની કૃપા તે ભક્ત પર, તે પરિવાર પણ બની જાય છે જે ઘરમાં નિત્ય પ્રતિદિન ગૌ કથાનું શ્રવણ કરવામાં આવે છે. જે પણ વ્યક્તિ ગૌ કથાનું શ્રવણ નિત્ય પ્રતિદિન કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે. પિતૃઓનો આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે. નવગ્રહોની શાંતિ બની જાય છે. સંતાન સુખની પ્રાપ્તિ થઈ જાય છે અને મનુષ્ય જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત કરવા ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે. જે પણ મનુષ્ય નિત્ય પ્રતિદિન ગૌ માતાની કથાને શ્રવણ કરે છે તે વ્યક્તિ પર 33 કોટી દેવતાઓનો આશીર્વાદ સદૈવ રૂપથી બની જાય છે અને તેમના પર 33 કોટી દેવતા સદૈવ કૃપા બનાવી રાખે છે. યદિ આપ 33 કોટી દેવતાઓના આશીર્વાદને પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો આજથી જ ગૌ કથા શ્રવણ કરવાનું પ્રણ લઈ લો. આજથી જ મનમાં નાનકડો સંકલ્પ ધારણ કરી લો. યદિ આપ નિત્ય સત્સંગ શ્રવણ કરો છો, ભગવાનને પ્રસન્ન કરવાની ઈચ્છા રાખો છો, પોતાના આરાધ્ય દેવને પ્રસન્ન કરવાની ઈચ્છા રાખો છો, તો આજથી જ ગૌ કથા શ્રવણ કરવાનો સંકલ્પ ધારણ કરી લો. આવનારા મહિનાઓમાં, આવનારા દિવસોમાં આપનું જીવન આપ પોતાના સન્મુખ બદલતા જોઈ શકશો. આપનું જીવન આપના સામે જ બદલતા દેખાશે અને આપને દેખાશે, આપને વાતની અનુભૂતિ થશે કે આજ સુધી જાણે હું ખાલી હાથ સત્સંગ શ્રવણ કરીને આવતો હતો, પરંતુ ગૌ માતાની કથા, ગૌ સત્સંગ શ્રવણ કરવાનો પ્રારંભ કર્યો ત્યારથી મને એવું લાગે છે કે મારા જીવનમાં મને દિશા મળી ગઈ છે. મારા જીવનમાં ધ્યેય તો હતો પરંતુ સફળતા નહોતી, તો હવે મને સફળતા પણ મળી ગઈ છે. મારા જીવનમાં મને એવી અનુભૂતિ થાય છે કે હું હવે સુરક્ષિત છું. મારા જીવનમાં મને પ્રસન્નતા મળી ગઈ છે. યદિ આપ પ્રસન્નતા પ્રાપ્ત કરવા ઈચ્છો છો, અતિ આનંદ પ્રાપ્ત કરવા ઈચ્છો છો, તો આજથી જ ગૌ કથા શ્રવણ કરવાનું પ્રારંભ કરી દો. આપણા મનમાં વિચાર આવે ગૌ કથા શ્રવણ કરવાથી આપણને એવું તે શું પ્રાપ્ત થઈ જશે? પહેલું છે મનની શાંતિ. મનુષ્ય ધન કમાવે છે, અઢળક પૈસા કમાવે છે, કોઈ ના નથી, પરંતુ ધનથી આપ સુવિધાઓ ખરીદી શકો છો, મનની શાંતિ નહીં. મનની શાંતિ તો કેવલ અને કેવલ ગૌ માતાના ચરણોમાં જ આપને મળી શકે છે. ગૌ માતાના સન્મુખ શીશ નમાવવાથી જ આપને એ મનની શાંતિ મળી શકે છે. જે મનની શાંતિ પ્રાપ્ત કરવાથી આપ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરી શકો છો. આપ જીવનમાં સફળતાને પ્રાપ્ત કરી શકો છો. યદિ આપને તે મનની શાંતિ પ્રાપ્ત કરવી છે, હૃદયમાં એક એવી અદ્ભુત શાંતિ પ્રાપ્ત કરવી છે, તો એ માત્ર અને માત્ર ગૌ કથા શ્રવણથી આપને પ્રાપ્ત થઈ શકે છે. મનુષ્ય જીવનમાં
બધા પાછળ દોડે છે, પોતાના પરિવાર પાછળ દોડે છે, ધન કમાવવા પાછળ દોડે છે, પૈસા પાછળ દોડે છે, કે સુખ સુવિધાઓ સમૃદ્ધિ પાછળ દોડે છે, પરંતુ મનુષ્ય એ બધા પાછળ દોડવામાં શાંતિને પ્રાપ્ત કરવાનું ભૂલી જાય છે. તો મનુષ્યને એવી અદ્ભુત શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. બીજું છે ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકે છે. મનુષ્ય પોતાના જીવનમાં સુખી થવા ઈચ્છે છે, સમૃદ્ધ થવા ઈચ્છે છે, કે મારા જીવનમાં કોઈ પણ વાતની ખામી ન રહે, મારા બાળકો જે પણ કઈ વસ્તુ માંગે છે તેને હું પૂરી પાડી શકું, મારી પત્ની જે કંઈ પણ માંગે તેને પૂરી પાડી શકું, મારા માતા પિતા પરિવારજન જે કંઈ પણ માંગી રહ્યા છે, વસ્તુઓ જોઈએ છે, સુખ સુવિધાઓ, આરામ જોઈએ છે, વિશ્રામ જોઈએ છે, તે હું એને આપી શકું, તેવો સક્ષમ બની શકું, તેવું હર વ્યક્તિ ઈચ્છે છે. દરેક વ્યક્તિ એવી ઈચ્છા પ્રગટ કરે છે, મારા ઘરમાં કોઈ પણ વાતની ખામી ન રહે, એટલું અઢળક ધન આવે કે હું એ ધનથી બધી સુખ સુવિધાઓને ખરીદી શકું. પરંતુ એ સુખ સુવિધાઓની જડ છે ગૌમાતા. પુરાણોમાં વર્ણન છે, ગાવો લક્ષ્મ્યા તથા મૂલમ ગાવો દીનમ ન નશ્યતિ, કે ગૌમાતા એ જ લક્ષ્મીનું મૂળ છે, લક્ષ્મીની જડ છે, અને ગૌમાતાને આપેલું ક્યારેય નષ્ટ થઈ શકતું નથી. યદિ આપ ગૌમાતાને આજે રોટલી પણ આપી રહ્યા છો ભાવ અને શ્રદ્ધા સાથે, એ એક રોટલીનું પુણ્ય આપને નિત્ય પ્રતિદિન પ્રાપ્ત થતું રહે છે. તો એટલા માટે યદિ આપ સુખ સમૃદ્ધ બનવા ઈચ્છો છો તો આપ આજથી જ ગૌ કથાને શ્રવણ કરવાનું પ્રારંભ કરી દો. આપને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ જશે, કેમ કે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ આ ગૌ માતાની આપ નિત્ય પ્રતિદિન કથા શ્રવણ કરી રહ્યા છો. ત્રીજું છે પરિવારમાં પ્રેમ અને એકતા વધે છે, કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જે પ્રકારે એક મોતીની માલા છે એ પ્રકારે અમે બધા પરિવારજન જોડાયેલા રહીએ, એ પ્રકારે અમે બધા કુટુંબીજન એક સાથે રહીએ. પરંતુ ક્યારેક વાદ વિવાદ અને સંવાદ એવા બની જતા હોય છે કે અલગ રહેવું પડે છે, જુદું રહેવું પડે છે. મનમાં એવો ક્યાંક એવા ખૂણામાં એવો ભાવ હોય કે કદાચ અમે બધા એક સાથે રહેતા હોઈએ, અમે બધા પરિવારજન એક સાથે મળીને વાતચીત કરતા રહીએ, તેવો મનમાં ભાવ કોઈ ને કોઈ પરિવારજનમાંથી એક ને એક સદસ્યના મનમાં એવો ભાવ હોય છે. અને યદિ એવો ભાવ સુંદર ભાવ છે, પરિપૂર્ણ ભાવ છે, બધા પરિવારજનોને એક કરવાનો ભાવ છે, તેમના એકતા અને પ્રેમ વધે તેવો ભાવ છે, તો બધા પરિવારજનોએ મળીને ગૌ માતાની સેવા કરવાનું પ્રારંભ કરવું જોઈએ. અને પરિવારજનો જ્યાં ક્યાંય પણ છે એકબીજાથી અલગ રહી રહ્યા છે તો પણ ગૌ કથા શ્રવણ કરવાનું પ્રારંભ કરવું જોઈએ. ગૌ માતાની કૃપા એવી અદ્રશ્ય કૃપા બની જાય છે કે એ કૃપા સદૈવ આપની સાથે રહે છે. અને જે પ્રકારે એ મોતીનું એક માળામાંથી એક મોતી જ્યારે જુદું પડે છે, આખી માળા તૂટીને વિખરાઈ જાય છે, એ જ પ્રકારે એક વ્યક્તિના અલગ રહેવાથી બધા લોકોમાં મનમાં વાદ વિવાદ પ્રગટ થઈ જાય છે. તો એટલા માટે યદિ આપણે એક માળાની જેમ રહેવા માંગીએ છીએ તો એકબીજાના પ્રત્યે માન સન્માન પ્રેમ આદર અને સત્કાર પ્રગટ હોવો આવશ્યક છે. અને એ પ્રગટ થઈ શકે છે ગૌ કથા શ્રવણ કરવાથી. મનમાં એવો ભાવ અને એકબીજા પ્રત્યે પ્રેમ ત્યારે જ પ્રગટ થઈ શકે છે જ્યારે પ્રેમની સાક્ષાત મહાન મૂર્તિની આપણે શ્રવણ કરીએ છીએ અને ગૌ માતાની સેવા નિત્ય પ્રતિદિન કરીએ છીએ. ચોથું છે સંતાન સુખ અને ભવિષ્યની સુરક્ષા. દરેક વ્યક્તિ સંતાન સુખ પ્રાપ્ત કરવા માટે ઈચ્છે છે, અમારી સંતાન સુરક્ષિત રહે, સંતુલિત રહે, સફળતા પ્રાપ્ત કરે, સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને સુરક્ષિત રહે તેવું દરેક માતા પિતા ઈચ્છે છે. અને સૌથી મહત્વપૂર્ણ કે સંસ્કારી બને તેવું દરેક માતા પિતા ઈચ્છે છે. અને યદિ તેમનામાં ગૌ કથા શ્રવણ કરવાના ભાવ પ્રગટ થશે, માતા પિતા યદિ પોતાના બાળકોને, પોતાની સંતાનોને ગૌ કથા શ્રવણ કરાવે છે તો એ પોતાના બાળકોનો પ્રેમ પ્રાપ્ત કરી શકે છે. બાળકોમાં નાનપણથી જ પ્રેમ ભાવ, કરુણાનો ભાવ, વાત્સલ્ય ભાવ, માતૃત્વનો ભાવ પ્રગટ થઈ જાય છે ગૌ કથા શ્રવણ કરવાથી. ગૌ માતાની સેવા કરવાથી તેમનામાં દીન ભાવ અને દયા ભાવનું પ્રાગટ્ય થઈ જાય છે, એવા સંસ્કાર પ્રગટ થાય છે અને બાળકો સુસંસ્કૃત થઈ જાય છે ત્યારે પોતાના માતા પિતાની સેવા પણ કરવા લાગે છે. આજની યંગર જનરેશનમાં માતા પિતાની સેવા કરવી, માતા પિતાનું માન સન્માન ઘણું ઓછું થતું દેખાઈ રહ્યું છે. એટલા માટે આજના યુવાનોને પણ એ વિનંતી છે કે આજથી જ ગૌ કથાને શ્રવણ કરવાનું પ્રારંભ કરે. માતા પિતાનો પ્રેમ દેખાવા લાગશે, માતા પિતાની નિસ્વાર્થ સેવા અને ભાવના પણ આપણને દેખાવા લાગશે.
ત્યારબાદ છે પાપનાશ અને ગ્રહોની શાંતિ, કે આપણા જન્મ જન્માંતરના પાપોનો નાશ થઈ જાય છે, દરિદ્રતાનો નાશ થઈ જાય છે અને દરેક પાપ ભસ્મ થઈ જાય છે. આપણા પાપ ભસ્મ થઈ જાય છે અને પુણ્યોનો ઉદય થઈ જાય છે અને આપણા જીવનમાં જે પણ નવગ્રહોનો દુષ્પ્રભાવ પડી રહ્યો છે, આપણા જીવનમાં આપણી કુંડલીમાં નવગ્રહોનો જે દુષ્પ્રભાવ પડી રહ્યો છે, નવગ્રહોથી જોડાયેલી જેટલી પણ સમસ્યાઓ આવી રહી છે તે બધી સમસ્યાઓ દૂર થાય છે અને નવગ્રહની પ્રસન્નતા પણ આપને પ્રાપ્ત થઈ જાય છે. એટલા માટે પાપોનો નાશ થાય છે અને નવગ્રહોની પ્રસન્નતા પણ પ્રાપ્ત થઈ જાય છે. ગૌમાતા નવગ્રહોની પ્રસન્નતા પ્રાપ્ત કરાવવામાં સહાયક રૂપ બને છે. ગાવઃ સર્વ સુખપ્રદા, ગૌમાતા સર્વ સુખ પ્રદાન કરનારી છે અને આપણને પ્રસન્નતાની પ્રાપ્તિ પણ કરાવનારી છે. અને અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ લાભ છે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને સફળતાની પ્રાપ્તિ, કે ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ જાય છે, સફળતાની પ્રાપ્તિ થાય છે. જે પણ સફળતા પ્રાપ્ત કરવા માટે આપણે દિવસ રાત મહેનત કરી રહ્યા છીએ તે સફળતાની પ્રાપ્તિ થઈ જાય છે અને વિશેષ રૂપથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થઈ જાય છે. કોઈ પણ કાર્ય કરી રહ્યા છીએ, ભગવાનની કૃપા સાથે નથી તો એ કાર્યમાં કદાચિત આપણે અસફળ થઈ શકીએ છીએ, પરંતુ જો સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણની કૃપાનો માર્ગ અર્થાત ગૌ સેવાના માર્ગ દ્વારા અને ગૌ કથા શ્રવણ માર્ગ દ્વારા યદિ આપ ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરો છો તો ભગવાનની કૃપા આપની સાથે સદૈવ બની રહે છે. એટલા માટે ભગવાનની કૃપા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે અને ગૌમાતાની અસીમ કૃપા પણ આપના પર બની જાય છે. તો યદિ આજથી જ ગૌ કથા શ્રવણ કરવાનો સંકલ્પ ધારણ કરી લો. જે પણ ભક્ત નિત્ય પ્રતિદિન ગૌ માતાની કથા શ્રવણ કરે છે અને અન્ય ભક્તોને શ્રવણ કરાવે છે, ભગવાન તેના પર પ્રસન્ન થઈ જાય છે અને ભગવાનને એવા ભક્ત અતિ પ્રિય લાગે છે. તો આ જ પ્રકારે આજથી જ આપણને આટલા લાભ પ્રાપ્ત થવા લાગે છે. યદિ આપ સુખી થવા ઈચ્છો છો, સમૃદ્ધિવાન બનવા ઈચ્છો છો, ધન વૈભવ યશ કીર્તિની પ્રાપ્તિ કરવા ઈચ્છો છો તો આજથી જ ગૌ કથાને શ્રવણ કરવાનો પ્રારંભ કરી દો. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જે કોઈ પણ ભક્ત ગૌ કથાને શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે તે અધિક સહસ્ત્ર ગુણા પુણ્યોની પ્રાપ્તિ કરી શકે છે. આ જ રીતે ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ માતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરો. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે તેવા આશીર્વાદ છે. ગૌ માતાની સેવા કરતા રહો. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.